નમસ્કાર મિત્રો, અમારી ગુજુ ગુરુજી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. વિદ્યા સહાયક ભરતી 2024 અંતર્ગત ઘણા બધા વિડીયો આપણે જોયા. આપ સૌનો ખૂબ સારો એવો સપોર્ટ રહ્યો. ઉમેદવાર મિત્રોના પ્રશ્નોના કોમેન્ટ બોક્સમાં આવતા જવાબનો, પછી તે વયપત્રક હોય, પેઢીનામું હોય, બાબતના પણ અમે શક્ય એટલા જવાબ આપવાના પ્રયત્ન કર્યા છે. પરંતુ આજ સાંજના ધોરણ 1 થી 5 ગુજરાતી માધ્યમના ઉમેદવારોની જે દયનીય સ્થિતિમાં હાલત મુકાઈ છે તેના વિશે થોડી વાત કરીએ. અમારા આ વિડીયોનો ઉદ્દેશ કોઈને ઉશ્કેરવાનો કે કોઈની લાગણી દુભાવવાનો નથી, પરંતુ આપના મનમાં જે કંઈ પ્રશ્નો થાય છે એવા જ પ્રશ્નો અહીં રજૂ કરવામાં આવ્યા છે. આપ સૌ મિત્રોને જો આ વિડીયો ગમે તો જે લોકોએ જિલ્લા પસંદગી કરી ચૂક્યા હતા તેવા મિત્રો સુધી અને અન્ય તમામ ઉમેદવાર સુધી અમારો આ વિડીયો પહોંચાડશો. એક રીતે જોઈએ તો ઉચ્ચતર માધ્યમિકની ગ્રાન્ટેડ શાળા પસંદગી, ત્યાર પછીની જે પ્રોસેસ હતી, પછી ધોરણ 9-10ની માધ્યમિકની ભરતી, છેલ્લે હમણાં તમે જોયું 30 તારીખ એટલે કે ગઈકાલે 6 થી 8ના ઉમેદવાર મિત્રોની જે ફાઇનલ મેરિટ લિસ્ટ અને કોલ લેટર બહાર પડવાના હતા તેની વાત. આ બધું જોતા એવું લાગે છે કે ક્યાંક ભરતી ગોટાળે સડતી જતી હોય, ક્રમિક ભરતીના નામે, ડિગ્રીના નામે કે જગ્યા વધારાના નામે. પરંતુ ક્યાંથી શું અટકે છે તે કંઈ પણ ખબર પડ્યા વગર ભરતી છે એ દિવસ અને રાત લંબાતી જાય છે. આજ સાંજના ધોરણ 1 થી 5ના ઉમેદવારો સાથે જે હાલત બની છે, પાડાના વાંકે પખાલીને ડામ જેવો ઘાટ. એટલે કે આમ તો આપણે સૌ એક વાત જાણીએ છીએ કે 100 દોષી છૂટી જાય પણ એક નિર્દોષને સજા ન થવી જોઈએ, એ વાત બરોબર છે. કોઈ પણ ઉમેદવારને અન્યાય ન થવો જોઈએ એ વાત પણ આપણે સૌ એ સાથે સહમત છીએ. પણ અહીં કેટલાક પ્રશ્નો એવા તમારા મનમાં પણ થતા હશે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ખાલી અમુક ઉમેદવારોની જ આ ભૂલ હતી. દરેકના મેરિટમાં આવા સુધારા છે એવું નથી. જે લોકો યરલી સિસ્ટમથી કોલેજ કરી હતી અને પોતે જેણે ફોર્મ ભરતી વખતે સમજ્યા વિચાર્યા વગર માર્ક નાખવામાં ભૂલ કરી હતી તેવા ઉમેદવારો માટે જ આ ઘટના બની છે. હવે આ ઘટના બની તો બની, પણ મિત્રો તમે વિચારો કે જ્યારે ફોર્મ ભરાઈ ગયા તો ફોર્મ ભરતી વખતે મેરિટ બાબતે કે ગુણ બાબતે કોઈ ચર્ચા નહીં કરી હોય. ફોર્મ ભરાણા પછી સ્વીકાર કેન્દ્રમાં જ્યારે તે લોકો વેરિફિકેશન કરાવવા ગયા તો ત્યાં પણ આ બાબતની કોઈ વાતચીત નહીં થઈ હોય. સ્વીકાર કેન્દ્રમાં તેમના ફોર્મ એમનામ સ્વીકારી લેવામાં આવ્યા હોય. સ્વીકાર કેન્દ્રમાં ફોર્મ સ્વીકારી ગયા પછી જ્યારે પ્રોવિઝનલ મેરિટ આવ્યું એનો તો ઘણો સમય નીકળી ગયો, ઘણા મહિના નીકળી ગયા. તો પ્રોવિઝનલ મેરિટ વખતે પણ એ લોકોને એવું ધ્યાનમાં ના આવ્યું કે ભાઈ મારું મેરિટ ઓછું બને કે મારું મેરિટ વધુ બને. હાલો, પ્રોવિઝનલ મેરિટની વાત પણ અલગ. ફાઇનલ મેરિટ જ્યારે બહાર પડી ચૂક્યું ત્યાંથી 22 તારીખ જ્યારે પહેલો દિવસ હતો એ વચ્ચે પણ એક અઠવાડિયાનો સમયગાળો હતો આ મિત્રો માટે. તો આ બાબત જ્યાં સુધી તેઓ જિલ્લા વેરિફિકેશનમાં ના ગયા ત્યાં સુધી કેમ કોઈને ખબર ના પડી અને છેલ્લે હવે આવી સ્થિતિ આવી. અને આવા અમુક મિત્રોને કારણે જે હજારો ઉમેદવારો આકરા તાપમાં અમદાવાદ જિલ્લા પસંદગી માટે ગયા, કંઈ કેટલાય ઉમેદવાર મિત્રો છે કેટલાય કિલોમીટર દૂરથી રાત્રિના બસમાં અથવા તો આકરા ભાડા ચૂકવીને પ્રાઇવેટ વાહન કરીને આવ્યા. ઘણા બધા મહિલા ઉમેદવાર મિત્રોને અમે અમારી નજરે જોયા છે કે નાના બાળકો એ આકરા તાપમાં હેરાન થતા હોય અને પોતે એક નોકરીની ઉગતી આશાએ ગાંધીનગર મુકામે આવ્યા હોય અને ખાલી એક નાનો એવો નિર્ણય કે ભાઈ ટૂંક સમયમાં ફરી વખત બોલાવવામાં આવશે. તો આ કેટલી હદે શું વિચારવું, કંઈ મગજ કામ ન કરે તેવી ઘટના કહી શકાય. અને આમનામ આ ભરતી છે એ
ગોટે સડતી જતી હોય તેવું લાગે છે. પણ હવે મિત્રો, જો ભરતી સ્થગિત થઈ જ ચૂકી છે તો કેટેગરીવાળા જે મિત્રો છે તે પોતાની સીટ માટે કંઈક કરો. કારણ કે અમુક જિલ્લામાં ખાલી ઓપનની સીટ જ છે, બીજી કોઈ પણ કેટેગરીની જગ્યા જ નથી. જો સરકાર છે એ રોસ્ટર રજિસ્ટરનું જણાવતી હોય તો શું રોસ્ટર રજિસ્ટર પ્રમાણે અગાઉમાં ખાલી કેટેગરીની જ જગ્યા ભરાણી હતી, ઓપનની ભરાણી જ નહોતી? અથવા તો કેટેગરીની એક પણ જગ્યા કેમ નહીં? બીજી બાબત કે રોસ્ટર રજિસ્ટર જ્યારે તૈયાર થાય ભરતી પહેલાં, તમે બધા જાણતા હશો કે જિલ્લામાંથી રોસ્ટર રજિસ્ટર મંગાવવામાં આવ્યા. અહીં તમને એક ઉદાહરણ આપું કે 2013માં કોઈ એક કેટેગરીનો ઉમેદવાર છે, એણે ઓપનમાં લીધું. હવે કાયદેસર તો તેની ભરતી ઓપનમાં થઈ છે, પણ 2013 પછી જ્યારે 2024માં રોસ્ટર રજિસ્ટર બન્યું ત્યારે તેના ભરતીના ઓર્ડરને આધારે નહીં, પરંતુ ખાલી શાળાના આચાર્યને પૂછવામાં આવે કે ભાઈ તમારો સ્ટાફ કઈ કઈ કેટેગરીમાં નોકરી કરે છે, અને તેના આધારે રોસ્ટર રજિસ્ટર નક્કી થાય. તો છેલ્લે આ જે કેટેગરીવાળા મિત્રો છે એની જગ્યા જિલ્લામાં નહીં બહાર પડવાનું કારણ પણ એક આવું હોઈ શકે છે. તો આ બાબતે પણ કંઈક વિચારવા જેવું છે. બાકી તો જે શાળા પસંદગી સમિતિ છે તેમના એસીમાં બેસીને નિર્ણયો લેતા અધિકારીઓ આપણને ટૂંક સમયમાં, એટલે પછી તો ભલે વરસ પણ નીકળી જાય, કારણ કે આપણા બધા ઉમેદવારો મિત્રો પણ ઘણા બધા વોટ્સઅપ ગ્રુપમાં અમે જોડાયેલા છીએ અને પોતાને મનગઢંત તુક્કા લડાવી અને દલીલો કરતા હોય, અને એમાંથી અમુક દલીલો જ્યારે ઉગ્ર સ્વરૂપ ધારણ કરે અને પછી તે ભરતી છે એ કેટલી લંબાઈ કે કેટલી ટલ્લે સડે તેનું કાંઈ નક્કી હોતું નથી. પરંતુ આજે જે કંઈ મુદ્દો રજૂ કરવામાં આવ્યો છે એ કંઈક આવો છે કે ભાઈ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં જે લોકોએ સ્નાતક થયા છે તેમના જે યરલી સિસ્ટમવાળા રિઝલ્ટ છે તેમાં પ્રથમ વર્ષ, બીજા વર્ષ અને ત્રીજા વર્ષની જે કુલ ગુણ છે એનો સરવાળો કાઢતા ઉમેદવારના જે મેરિટમાં ફેરફાર થાય અને એના લીધે એને અસંતોષ થયો. અને તેથી કરીને જે વિદ્યા સહાયક ભરતીની પસંદગી પ્રક્રિયાના નિયમો 20/1/17માં જે કંઈ વાત હતી તેના આધારે માત્ર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના જે ઉમેદવારો છે તેના રિઝલ્ટમાં ફેરફાર થવાના કારણે આ ભરતી પ્રક્રિયા છે સ્થગિત કરવામાં આવી છે. હવે ફરી વખત આપ સૌએ બસની ટિકિટ બુક કરાવવી અને યોગ્ય વાહન બંધાવી અને ગાંધીનગર જવાની વ્યવસ્થા કરી લેવી. ટૂંક સમયમાં આપણને છે એ સરકાર ફરી વખત ગાંધીનગરના મહેમાન બનાવે તેવી આશા સાથે આપ સૌનો ખૂબ ખૂબ આભાર.